સિંગવડ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ 2025 અંતર્ગત પ્રકૃતિ કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા કક્ષાનો કૃષિ કલ્યાણનો સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ અને પરિસંવાદ પ્રદર્શન યોજાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા સદસ્ય નારસિંહભાઈ પરમાર અને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા, ખેતીવાડી આત્મા ડાયરેક્ટર ડી.એલ. પટેલ, કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર હર્ષ દેસાઈ હાજર રહ્યા અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોનું રજીસ્ટ્રેશન, મહાનુભાવોનું આગમન, દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। જીએલ શેઠ હાઈસ્કૂલની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું। શાબ્દિક પ્રવચન, મહાનુભાવોનું કૃષિના પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ કૃષિ વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન, પ્રગતિશીલ ખેડૂતોનું વક્તવ્ય, મહાનુભાવોનું ઉદ્બોધન, રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીના કાર્યક્રમનું પ્રસારણ, લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર, મંજૂરી, સન્માનપત્રોનું વિતરણ, પ્રદર્શન, સ્ટોલની મુલાકાત, પ્રાકૃતિક કૃષિના મોડેલ કાર્યોની મુલાકાત, ખેતીવાડી, બાગાયત, આત્મા, પશુપાલન જેવા લાભો વિશે સમજણ આપવામાં આવી હતી અને તેમાં તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ, આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ અને નામી અનામી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સિંગવડ ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો કોમ્યુનિટી હોલ ખાતે, જેમાં સિંગવડ તાલુકાના તમામ ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આજનો આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ માનનીય શ્રી કરણસિંહજી ડામોર સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલો હતો। આ ઉપરાંત અલગ અલગ પદાધિકારીઓએ પણ આ પ્રોગ્રામમાં હાજરી આપી હતી અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓએ ખેડૂતોને ખૂબ જ સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું। તેમજ કૃષિ યુનિવર્સિટી, પ્રાઇવેટ કંપનીઓ તેમજ સરકારી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અલગ અલગ સ્ટોલનું આયોજન કર્યું હતું, જેનો ખેડૂતોએ ખૂબ જ મોટા પ્રમાણમાં મુલાકાત કરી અને તેમનો લાભ લીધો છે। આ કૃષિ મહોત્સવથી આપણા જિલ્લાના, આપણા રાજ્યના અને આપણા તાલુકાના ખેડૂતોને ખૂબ જ બહોળી પ્રમાણમાં એનો લાભ ચોક્કસ થશે। ખેડૂતોને શું સંદેશો આપવા માંગો સર? ખેડૂતોને આ જે કૃષિ મહોત્સવ હતો એની મેઇન જે થીમ હતી કે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, એટલે કે ટકાઉ પદ્ધતિ, ટકાઉ ખેતી, પછી પ્રાકૃતિક ખેતી અને ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન કરી વધુમાં વધુ ખેડૂતોની આવક બમણી કરવાનો આ મુખ્ય આશય હતો।